પરિવારની મરજીના વિરુદ્ધના લગ્ન, ભાગીને કરેલા લગ્ન કે પછી પ્રેમ લગ્ન હોય તે મામલે રાજ્યની સરકાર છે તે કોઈ નવો કાયદો કે પછી સુધારો આ લગ્નમાં લાવવા જઈ રહી છે। આ જ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ સમાજના પ્રતિનિધિ મંડળો તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા જે રાજ્યમંત્રી છે તેમને મળી રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે કે જે પ્રકારે આ છોકરીઓ છે તે પ્રેમ લગ્ન કરી રહી છે, ભાગીને લગ્ન કરી રહી છે અને પરિવારની મરજીના વિરુદ્ધમાં લગ્ન કરી રહી છે। આ મામલે કોઈ ઠોસ છે તે કાયદો બનવો જોઈએ અને સરકારે પણ આ મામલે વિચારણા રાખવી જોઈએ અને માધ્યમોમાં પણ અલગ અલગ વાતો વહેતી થાય છે કે વર્ગ 2 અધિકારી છે તેને આ લગ્નના કાયદા બનશે તેની મંજૂરી આપવામાં આવશે કે પછી માતા પિતા છે તેમને 30 દિવસમાં નોટિસ આપ્યા પછી જવાબ આપવો પડશે। આ માધ્યમોમાં અલગ અલગ વાતો વહેતી થઈ છે, પરંતુ વાસ્તવિક રીતે આ મામલો સરકારમાં હજી વિચારણા હેઠળ છે અને આ મામલે આજે રાજ્ય સરકારના જે પ્રવક્તા છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આખી વાત વિચારણામાં છે, આપણા ધ્યાનમાં પણ છે ને વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે। માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી એમની સાથે પણ મિટિંગો કરી છે, એમના પણ સુઝાવો લીધા છે અને ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે। એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે। નિર્ણયથી આપને ચોક્કસ કહીશું। આપણા માટે કોઈ પણ બાબત હોય, કારણ કોઈ પણ હોય, પણ આ પ્રકારની દીકરીઓ ની જે આપણે વાત કરી છે આપણે સૌ માટે અતિ ગંભીર છે, અતિ દુઃખદ છે। કારણ કોઈ પણ હોઈ શકે, સામાજિક હોઈ શકે, અન્ય હોઈ શકે, પણ સમાજ માટે જાગૃતિનો વિષય છે, સરકાર માટે તો છે ને છે। હું સમાજને પણ કહું છું કે આપણે જાગૃત રહીને કેટલીક વાર સંમતિ કેટલીક વાર અસંમતિ આ બધી બાબતો પણ હોઈ શકે, પણ હું એવું માનું છું કે આંખ ઉઘાડનારી ઘટના એ આપણા માટે હોઈ શકે। રાજ્ય સરકારે જે કરવાનું છે એના માટે કડક હાથે આવનારા દિવસોમાં કરી જ રહી છે, પણ હજી પણ ક્યાંક કોઈ જગ્યાએ આવી કોઈ બની જતું હોય તો એના માટે સખ્તાઈથી એનો અમલ થાય। પણ હું વિનંતી કરું છું કે કોઈ પણ સરકારો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ કંપની હોય, એ માત્ર સખ્તાઈથી આવા બાબતોને નિવારી શકાય એ એક પાસું છે, પણ આપને પણ વિનંતી કરું છું કે સામાજિક જનજાગરણ એ મીડિયા હોય, પબ્લિક હોય, સરકાર હોય, તમે હો, હું હોઉં, સામાન્ય જનતા હોય, એ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આ વાતને એનું નુકસાન કેટલું મોટું થશે, એ દીકરી હોય, એમના કુખે કોઈ બાળકનો જન્મ થવાનો હોય, કારણ કે જે સાયન્સ છે એ સાયન્સના પ્રમાણે એ ગ્રોથ થતો હોય છે અને એમના કારણે પેઢીઓને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે। આ કોઈ સામાન્ય બાબત નથી કે આ થઈ જવું અને આપે મને કહી દેવું અને હું એ સાંભળીને તમને જવાબ દઈ દઉં। હું આને ખૂબ સંવેદનાથી લઉં છે, રાજ્ય સરકાર સંવેદનાથી લે છે, કારણ કે પેઢીઓની પણ મુશ્કેલીઓ એ કોઈ એક બાળક પૂરતી નહીં, એ બાળકમાં કોઈ ખામી રહે તો એમના બાળકમાં પણ શક્યતાઓ રહેલી છે કે મુશ્કેલીનો સામનો એ સમગ્ર કુટુંબે કરવો પડે। એટલે મારી તો જનજાગરણ માટે જ્યાં ઘટના બનતી હોય, જ્યાં સતર્કતાથી જે લોકો સમાજ જાગૃતિનું કામ કરે છે એ પણ એ ખાટલે બેસીને, શેરીમાં બેસીને પ્રસંગોમાં ભલે કોઈ એક જગ્યાએ પ્રસંગ બન્યો હશે, સરકારનું કામ કરશે, કાયદાનું કામ કરશે, પણ એ વાતને લઈને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પણ આ વાત મૂકે તો મને એમ છે લાકડીઓ તાર એ ખૂબ સારી રીતે પહોંચાડી શકશું। આપની પાસે પણ મારી વિનંતી આપ કરી જ રહ્યા છો, પણ વિશેષ રીતે જ્યાં આવી બાબતો દેખાય ત્યાં એના એપિસોડો, એમના
દૂરગામી પરિણામો જ્યાં મેળા હોય એમને પણ મને એવું લાગે છે કે આપણે સહિયારી રીતે એમને લોકો સમક્ષ મૂકવા જોઈએ. આમ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલો અત્યારે વિચારણા હેઠળ છે અને અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયાને મળ્યા છે. તેમની લાગણી અને માંગણી તે રજૂ કરી છે અને સરકાર પણ આ મામલે અત્યારે મનોમંથન કરી રહી છે. એટલે હાલ એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ મામલે હજી કોઈ પણ પ્રકારનો કાયદો છે તે કાયદો બનવાની પ્રક્રિયા આગળ વધી નથી. કેવળ અલગ અલગ સમાજના લોકો રજૂઆત કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.